બીજેપી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર હોવાનું નિદાન થયું છે। આ માહિતી તેમણે પોતે આપી છે। સુશીલ મોદીએ કહ્યું કે હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું। હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે। હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં। વડાપ્રધાનને બધું જ જણાવવામાં આવ્યું છે। હું દેશ, બિહાર અને પાર્ટી પ્રત્યે હંમેશા આભારી અને સમર્પિત રહીશ। સુશીલ મોદીની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ 4 ગૃહોના સભ્ય રહી ચૂક્યા છે। સુશીલ કુમાર મોદી બિહારના નાયબ મુખ્યમંત્રી હોવા ઉપરાંત રાજ્યસભાના સંસદ પણ રહી ચૂક્યા છે। તેમની 33 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુશીલ મોદી રાજ્યસભા, લોકસભા, વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે। સુશીલ મોદીએ બિહારના વિધાન પરિષદમાં વિપક્ષના નેતાની જવાબદારી પણ સંભાળી છે। તાજેતરમાં ભાજપે રાજ્યસભામાં ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાં સુશીલ મોદીનું નામ નહોતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।